નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। એક સમયે ગુજરાતમાં બિહારીઓની પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી વડોદરામાં હવે બિહાર દિવસ ઉજવવા જઈ રહ્યા છે। દેશભરમાં 177 જગ્યાએ રાજ્યમાં 7 મહાનગરોમાં આ કાર્યક્રમ થઈ રહ્યા છે। એક કાર્યક્રમ કચ્છમાં સંપન્ન થઈ ગયો છે અને બાકીના 6 કાર્યક્રમોના પૈકી એક કાર્યક્રમ વડોદરાના કોટા સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે। બિહાર દિવસનો આ કાર્યક્રમ 13 એપ્રિલે છે। એમ જોવા જઈએ તો બિહાર દિવસ 22 માર્ચે હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી થોડું મોડું ઉજવી રહી છે, પરંતુ ઉજવી તો રહી છે। બિહાર દિવસ ઉજવણીની પાછળ લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટી આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આ કાર્યક્રમ કરી રહી છે? તેના જવાબમાં શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે આ તો રૂટીન પ્રક્રિયા છે। અલગ અલગ કાર્યક્રમો તો ભારતીય જનતા પાર્ટીમાં થતા જ રહે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની હવે એવી છાપ જ બની ગઈ છે કે જે કંઈ પણ કરે લોકો તેને ચૂંટણીથી જોડી દે છે। આજે પત્રકાર પરિષદમાં પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો, પરંતુ તેનો પણ ગોળ ગોળ જવાબ શહેર પ્રમુખે આપ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થશે અને આના મુખ્ય અતિથિ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રહેવાના છે। આ કોટા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં મધ્ય ગુજરાતભરથી બિહાર સમાજના લોકોને લાવવામાં આવશે અને તેમને તેમનું ભાવતું ભોજન, જે બિહારની મુખ્ય વાનગી છે લીટી ચોખા, પીરસવામાં આવશે। એટલે સંપૂર્ણ કાર્યક્રમમાં ખાનપાન અને ગાન સાથે આ કાર્યક્રમ થશે અને તેમાં બિહારનો રંગ જોવા મળશે। આજે આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમને લઈને માહિતી આપવામાં આવી। ના જે ઉજવણી છે અને ઉજવણી એવી કહી શકાય કે રાજ્ય કક્ષાની ઉજવણી કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતે સ્વયં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ ઉજવણી માટેની પ્રેસ કોન્ફરન્સમાં હું આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું। ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અમારા કિસાન મોરચાના હોદ્દેદારશ્રી આવ્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। અને આગળની વાત હું હિન્દીમાં મૂકીશ, જેથી વડોદરામાં વસતા જેટલા આપણા બિહારી તમામ જે નગરજનો છે એમને પણ હું संबोधित કરી શકूं। हमारे माननीय वड़ा प्रधान श्रीमान नरेंद्र भाई मोदी जी जो समग्र देश में एक भारत श्रेष्ठ भारत की पहल को लेकर आगे बढ़े हैं, इस बार का अगर बजट हो या कोई भी नरेंद्र भाई मोदी जी की योजनाएं हो, उसमें बिहार के लिए उनका सविशेष प्रेम हर बार छलक के आता है। चाहे वो मखाना बोर्ड का बनाना हो या कोई भी बिहार के लिए जो जल संचय परियोजनाएं हो, वह सब में माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी की हमारी एनडीए सरकार ने बिहार की सविशेष चिंता हर कदम पे की है। बिहार के जो हमारा एक ज़माने में ऐसा कहा जाता था कि नालंदा विश्वविद्यालय भी बिहार में था, बुद्ध की भूमि वह भी बिहार कही जाती है, और बिहार की जो संस्कृति है वह वडोदरा से भी बहुत ही अच्छा ताल्लुक़ रखती है, क्योंकि वडोदरा में हमारे छठ पूजा में हमें पता चलता है कि कितने सारे हमारे बिहारी भाई बहन वह छठ पूजा की का जो त्यौहार है वो मनाने के लिए इकट्ठा होते हैं। और भारतीय जनता पार्टी और आदरणीय नरेंद्र भाई मोदी जी के प्रति हमारे वडोदरा में जो बसे हुए बिहार के हमारे नगरजन हैं, उनका प्रेम भी सविशेष है। तब हमारे माननीय मुख्यमंत्री श्री का हम आभार व्यक्त करते हैं, पूरा हमारा टीम वडोदरा के तरफ से हम आभार व्यक्त करते हैं कि उन्होंने बिहार दिन के इस सेलिब्रेशन में वडोदरा को चुना और वो वडोदरा में आकर ये राज्य कक्षा का जो पूरा जो उजवणी है, वो सेलिब्रेशन है, वो यहाँ पे मनाने वाले हैं। तो उसके लिए जो विस्तृत आपको जो जानकारी है वह हमारे संगठन के प्रमुख डॉक्टर जयप्रकाश सोनी जी आपको देने वाले हैं, परंतु मैं आज हम सब की तरफ से सभी हमारे बिहारी नागरिकों को मैं आह्वान करता हूं, मैं आमंत्रित करता हूं कि आए हम सब साथ मिलकर
बिहार की अस्मिता, बिहार की संस्कृति और बिहार और गुजरात के बीच का जो प्रेम है, मोदी जी का जो बिहार के लिए प्रेम है, उस सबको हम साथ में आकर मनाएं। धन्यवाद। माननीय वडाप्रधानजीना स्वप्न સમાન એક ભારત શ્રેષ્ઠ ભારત એ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ 7 જગ્યાએ કરવામાં આવેલું છે। એમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક 13 એપ્રિલ 2025ના રોજ રવિવાર છે સાંજે 5 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે। ત્યાં કાર્યક્રમ થશે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને પ્રીતિ ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને પ્રીતિ ભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટી ચોખ્ખા એનો સાથે મળીને આપણે આસ્વાદ ઉઠાવીએ। ધન્યવાદ।